ઘણા બધા વિદ્યાર્થીઓને આ ચેપ્ટરના ઘણા બધા કન્સેપ્ટમાં ઘણો બધો પ્રોબ્લેમ હોય છે, કેમ કે આખું ચેપ્ટર ભાઈ કેલ્ક્યુલેટિવ પર છે. તો અલગ અલગ બધા જેટલા પણ માપ છે મધ્યવર્તી સ્થિતિના એ આપણે આજના લેક્ચરમાં ભાઈ કવર કરવાના છીએ. આ બંનેમાંથી કોઈ પણ રીત તમે ફોલો કરી શકો છો મધ્યકની ગણતરી કરવા માટે. જ્યારે તમે મધ્યકની ગણતરી કરતા હોવ ત્યારે પાછળ એકમ તમારે લખવાનો છે. મધ્યક આપેલો છે પણ એક અવલોકન આપણી પાસે નથી, પાંચમું અવલોકન આપણી પાસે નથી. તો પાંચમું અવલોકન શોધવાનું છે, મધ્યક નથી શોધવાનું. જેવી માહિતી આપેલી હોય તમે સૂત્ર સમજી ગયા, એની પાછળનો કન્સેપ્ટ સમજી લીધો, તો એ તમારી માટે બેટા બહુ અતિશય ઈઝી છે. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો તમે બધા? તમારી માટે એક સરસ મજાનો નવો વન શોટ લઈને આવી ગયો છું ભાઈ. તો આજના વન શોટમાં આપણે કવર કરવાના છે ભાઈ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, ધોરણ 11 કોમર્સ આંકડા શાસ્ત્ર, ત્રીજું ચેપ્ટર ભાઈ મધ્યવર્તી સ્થિતિના માપ એટલે કે મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. ઘણા બધા વિદ્યાર્થીઓને આ ચેપ્ટરના ઘણા બધા કન્સેપ્ટમાં ઘણો બધો પ્રોબ્લેમ હોય છે, કેમ કે આખું ચેપ્ટર ભાઈ કેલ્ક્યુલેટિવ પર છે. કેલ્ક્યુલેશન સાચું, સૂત્રો સાચા તો જવાબ સાચો, સૂત્ર ખોટું, કેલ્ક્યુલેશન ખોટું તો ભાઈ જવાબ પણ ખોટો, અને માર્ક્સ કપાતા વાર બિલકુલ નહીં લાગે. અને આ બેઝિક છે, કેમ કે આ થર્ડ ચેપ્ટર થી કેલ્ક્યુલેશનની દાખલાની શરૂઆત થાય છે. તો બેટા આજના વન શોટની અંદર માત્ર એક જ વિડીયોની અંદર ઇન ડિટેલ એક કન્સેપ્ટ ડિટેલમાં જોવાના છીએ ભાઈ. એક જ કન્ડિશન છે દર વખતની જેમ ભાઈ, કે વન શોટને, વિડીયોને, લેક્ચરને બાય હાર્ટ દિલથી એન્ડ સુધી જોતા રહેજો ભાઈ, જેથી એક પણ તમારો આઈએમપી કન્સેપ્ટ રહી ના જાય. એવું પણ ન બનવું જોઈએ ને ભાઈ કે હારું લેક્ચર જોયો, અડધો જોયો, અડધેથી છોડી દીધો અને પછી તરત જ કંઈક ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં તમને કહી દીધી કે ભાઈ આ ધ્યાન રાખજો. એક જ કન્ડિશન છે, શાંતિથી બેસી જાઓ, ઇયરફોન લગાવે તો લગાવી દો ભાઈ, સ્પીડ થોડી કરવી હોય તો કરી દો ભાઈ, પણ લેક્ચરને એન્ડ સુધી તમારે જોવાનો છે. રાઈટ છે? અને તમને કેવું લાગ્યું ભાઈ લેક્ચર? તમને કેવું લાગ્યું? તમને શું સમજ પડી, શું ન પડી, બધી જ કમેન્ટ કરીને જણાવજો ભાઈ. મજા કરાવી દઈશ આજે. અને જે વિદ્યાર્થીઓને આ ચેપ્ટર અઘરું લાગતું હશે એની માટે ખાસ એકદમ સરળ રીતે, એકદમ ઇઝી વેમાં આખું ચેપ્ટર વન શોટમાં આપણે કવર કરવા જઈ રહ્યા છે. ચાલો જોઈ લઈએ ભાઈ, આજના લેક્ચરમાં તમે કયા ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આ ચેપ્ટરના છે કવર કરવાના છીએ. સૌથી પહેલા મધ્યક ડિટેલમાં શીખીશું, મધ્યસ્થ શીખીશું, ચતુર્થક શીખીશું, દશાંશક શીખીશું, શતાંશક શીખીશું અને અંતે બહુલક પણ શીખીશું. ઇન શોર્ટ આખું ચેપ્ટર એક જ લેક્ચરમાં હું તમને એવું પાક્કું કરાવી દઈશ કે ભાઈ જવાબ વાત જ ના પૂછશો કે કેવું પાક્કું થઈ જશે. શરૂઆત કરીએ છીએ બેઝિક મિનિંગ થી ભાઈ. ઘણા બધાને એ જ નથી ખબર હોતી કે ભાઈ સર આ મધ્યવર્તી સ્થિતિ એટલે શું? વોટ ઇઝ મીન બાય મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી? બેટા સમગ્ર માહિતી જે ઇન્ફોર્મેશન છે બેટા, સેકન્ડ ચેપ્ટરમાં ફર્સ્ટ ચેપ્ટર તમે માહિતી વિશે ભણ્યા, તો સમગ્ર માહિતીના કેન્દ્રની આસપાસ, કેન્દ્રની એટલે કે સેન્ટરની આજુબાજુમાં માહિતીના અવલોકનો સકેન્દ્રિત થાય છે. આ લક્ષણને મધ્યવર્તી સ્થિતિ કહે છે. એટલે જે કંઈ પણ ડેટા તમારી પાસે છે, જે કંઈ પણ માહિતી તમારી પાસે છે, એના તમે મધ્યમાં આવી જાઓ. બરાબર? ક્યાં આવી જવાનું છે ભાઈ? મધ્યમાં, કેન્દ્રમાં આવી જવાનું છે અને આસપાસ માહિતીના અવલોકનો સંકેન્દ્રિત થાય છે. તો આને કહેવાય છે મધ્યવર્તી સ્થિતિ. અને એની જે કિંમતો મળે ભાઈ, જે કિંમતો મળે, જે કિંમતો આપણે શોધીએ એને કહેવાય ભાઈ મધ્યવર્તી સ્થિતિનું માપ એટલે કે મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. સરેરાશ પણ તમે એને કહી શકો છો, સરેરાશ એટલે મધ્યક પણ થાય છે. તો અલગ અલગ બધા જેટલા પણ માપ છે મધ્યવર્તી સ્થિતિના એ આપણે આજના લેક્ચરમાં ભાઈ કવર કરવાના છીએ. તો શુભ શરૂઆત કરી દઈએ. સૌથી પહેલું અને સૌથી દરેક વિદ્યાર્થીનું હોટ ફેવરિટ માપ મધ્યવર્તી સ્થિતિનું એટલે કે ભાઈ મધ્યક. ખાલી મધ્યક પણ કહી શકાય, સમાંતર મધ્યક પણ કહી શકાય, કેમ કે મધ્યક પણ અલગ અલગ પ્રકારના હોય છે. તો શુભ શરૂઆત કરી રહ્યા છે આપણે સમાંતર મધ્યકથી, જેને આપણે એક્સ બાર તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં બોલે તો મીન તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરાબર? એકદમ બેઝિક થી લઈ જઈશ, એકદમ બેઝિક થી ધીમે ધીમે આપણે હાર્ડ દાખલા, હાર્ડ કન્સેપ્ટ પણ
લેક્ચરમાં કવર કરવાના છીએ. સૌથી પહેલા તો મધ્યક એટલે શું બેટા? મધ્યક એટલે સરેરાશ. એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું. તમે બધા વ્હીકલ ડ્રાઈવ કરતા હશો, ટુ વ્હીલર એઝ વેલ એઝ કાર. હવે ગાડીની વાત કરીએ ભાઈ, તો ગાડીની જે માઇલેજ છે એ ક્યારેય ફિક્સ ન રહે. એટલે કે જ્યારે તમે હાઈવે પર જશો ત્યારે માઇલેજ સૌથી વધારે હાઈએસ્ટ મળશે. જ્યારે તમે સિટી એરિયામાં જશો ત્યારે તમને માઇલેજ મીડિયમ મળશે. અને જ્યારે તમે ચઢાણવાળા એટલે કે તમે માઉન્ટ આબુ જાઓ છો, તમે પાવાગઢ જાઓ છો, એવી જગ્યાએ તમે જશો કે જ્યાં ઢાળવાળા રસ્તા છે, સાપુતારા જાઓ, અત્યારે તો વરસાદથી સાપુતારા પણ મજા આવે ભાઈ, તો એવી જગ્યાએ તમે જશો જ્યાં ઢાળવાળા રસ્તા છે, ત્યાં માઇલેજ તમારી સૌથી ઓછી હશે. કેમ? કેમ કે ત્યાં તમે ઓછા ગિયરમાં એટલે કે નીચા ગિયરમાં તમારે કાર ડ્રાઈવ કરવી પડશે. એનો મતલબ કે એક ગાડી હાઈવે પર કદાચ 20 ની માઇલેજ આપે છે, એ જ ગાડી ચઢાવવાળા રસ્તામાં, ઊંચા રસ્તામાં કદાચ 16 ની માઇલેજ, 15 ની માઇલેજ, 14 ની માઇલેજ પણ આપી શકે. તો કોઈ તમને પૂછે ભાઈ કે તમારી ગાડી કેટલી માઇલેજ આપે છે, કેટલી એવરેજ આપે છે, તો આપણે એવું કહીશું કે હાઈવે પર 20 ની આપે છે અને અહીંયા આટલી આપે છે. પણ મારે એક જ આંકડો કેવો છે, તો હું શું કરીશ ભાઈ? હું એવરેજ કાઢીશ કે હાઈવે પર 20 છે, સિટીમાં ભાઈ 18 છે, અને જ્યારે આપણે ઊંચા રસ્તા પર જઈએ ત્યારે 16 છે. એટલે ત્રણેયનું કોમ્બિનેશન, ત્રણેયનો સરવાળો કરીને ભાગ્યા 3 કરીશ એટલે મને માઇલેજ મળી જશે. અને એ માઇલેજ આપણે બીજાને કહીશું, એ એવરેજ આપણે બીજાને કહીશું ભાઈ, એને તો મધ્યક કહેવાય. સિમ્પલ છે ભાઈ. સરવાળો કરો, જેટલા પણ તમને અવલોકનો આપેલા છે એને અવલોકનોની સંખ્યા વડે ભાગી નાખો એટલે તમને બેટા અવર્ગીકૃત માહિતીનો મધ્યક મળી જશે. અવર્ગીકૃત કેવી માહિતી છે જેનું કોઈ વર્ગીકરણ નથી થયેલું, છૂટી છવાયેલી તમને ડાયરેક્ટ ડેટા આપેલો હોય, ડાયરેક્ટ આંકડા આપેલા હોય, નંબર્સ આપેલા હોય, એને મારા દીકરાઓ અવર્ગીકૃત માહિતી તરીકે ઓળખવામાં આવે છે. તો મધ્યક શોધવાની બે રીત છે ભાઈ. મધ્યક શોધવાની બે રીત છે. એક છે મારા દીકરાઓ સીધી રીત, જેને કહેવાય છે ડાયરેક્ટ મેથડ, અને બીજી છે ભાઈ ટૂંકી રીત, જેને કહેવાય છે શોર્ટ મેથડ. તો બે રીત છે, સીધી રીત અને ટૂંકી રીત. બંનેની ફોર્મ્યુલાની વાત કરીએ તો સીધી રીતની ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n, અને ટૂંકી રીતની ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા d અપોન n. અત્યારે મારા દીકરાઓ આપણે અવર્ગીકૃત માહિતી માટે મધ્યકની વાત કરી રહ્યા છે. આ બંનેમાંથી કોઈ પણ રીત તમે ફોલો કરી શકો છો મધ્યકની ગણતરી કરવા માટે. પણ જો કદાચ તમને પ્રશ્નમાં સ્પષ્ટ કીધું હોય કે ભાઈ ટૂંકી રીતે જ વાપરો, તો તમારે ટૂંકી રીતની ફોર્મ્યુલા ધ્યાનમાં લેવાની છે. જો તમને કીધું હોય કે સીધી રીતથી ગણો, તો તમારે સીધી રીતથી જ ગણવાનું છે. જો રીત કીધી નથી, ખાલી એવું તમને કહેવામાં આવ્યું છે કે ભાઈ મધ્યક શોધો, તો બંનેમાંથી કોઈ પણ ફોર્મ્યુલા જે તમને ફાવે, જે તમને ઈઝી લાગે, એનો ઉપયોગ તમે કરી શકો છો. જો બેટા કાંઈ ના કીધું હોય ને, કાંઈ ના કીધું હોય તો બેસ્ટ અને ફાસ્ટ જે મેથડ છે એ છે સીધી રીત. હમણાં દાખલા કરશું એટલે તમને સમજમાં આવી જશે. તો આ છે મધ્યકની ફોર્મ્યુલા. સિગ્મા એક્સ એટલે કે એક્સ નો મતલબ અવલોકન, તો જેટલા પણ અવલોકનો આપેલા હોય એ બધા જ અવલોકનોનો સરવાળો સિગ્મા એટલે સમ, છેદમાં n એટલે અવલોકનોની સંખ્યા. ચાલો તો વન બાય વન દાખલા કરતા જઈએ અને બંને મેથડને સમજતા જઈએ. કઈ મેથડનો યુઝ ક્યારે કરવો એ પણ હું તમને સમજાવી દઈશ, એટલે કોઈ કન્ફ્યુઝન હવે તમને મધ્યકમાં રહેશે નહીં. આંકડાશાસ્ત્રની એક પરીક્ષામાં 8 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની નીચે મુજબ માહિતી તમને આપેલી છે. એના પરથી બેટા મધ્યકની ગણતરી કરવાની છે. તો જુઓ, 50 ગુણની પરીક્ષા છે અને 50 ગુણની પરીક્ષામાં કુલ 8 વિદ્યાર્થીઓના માર્ક્સ તમને આપેલા છે. હવે મારે એવરેજ માર્ક્સ શોધવા છે, હવે મારે એવરેજ ગુણ શોધવા છે. તો આપણે અહીંયા સીધી રીતથી દાખલો પહેલા ગણીએ. તો સીધી રીત બરાબર ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n, એટલે કે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો કુલ 8 અવલોકનો અલગ અલગ તમને આપેલા છે, બધાનો સરવાળો આપણે કરવાનો છે. ગણતરી બતાવી દઈએ ભાઈ. તો 42 વત્તા 38 વત્તા 50 પ્લસ 45
પ્લસ 30 પ્લસ 35 પ્લસ 26 પ્લસ 48 ડિવાઇડેડ બાય કુલ કેટલા વિદ્યાર્થીઓના માર્ક્સ છે બેટા? 8 વિદ્યાર્થીઓના માર્ક્સ છે, તો 8 હોવા જોઈએ. 1 2 3 4 5 6 7 અને 8 ભાગ્યા 8. ચાલો આ બધાનો સરવાળો કરી દઈએ ભાઈ. 42 પ્લસ 38 પ્લસ 50 પ્લસ 45 પ્લસ 30 પ્લસ 35 પ્લસ 26 પ્લસ 48. કુલ સરવાળો થાય છે 314 ભાગ્યા 8 માટે ફાઇનલ આન્સર ભાઈ, ફાઇનલ આન્સર x બાર ઇઝ ઇક્વલ ટુ 314 ભાગ્યા 8 29.25 સોરી 39.25 39.25 આ મળી ગયો તમને મધ્યક. કેટલું સિમ્પલ છે ભાઈ. તો જ્યારે બી અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે કાંઈ નથી કરવાનું. આપેલા અવલોકનોનો સરવાળો કરવાનો છે અને ભાગ્યા અવલોકનની સંખ્યા કરવાની છે. મધ્યકની પાછળ આપણે એકમ લખી દઈશું. આ શું છે બેટા? ગુણ છે. તો આ જે આપણને મળ્યા છે એ એવરેજ માર્ક્સ મળ્યા છે, સરેરાશ ગુણ મળ્યા છે કે 8 વિદ્યાર્થીઓના એવરેજ સરેરાશ માર્ક્સ કેટલા થાય? 39.25 થાય. ડન છે બોસ? ચલો તો આગળ વધીએ. નેક્સ્ટ. હવે સર જ્યારે માહિતી પોઈન્ટમાં આપેલી હોય ત્યારે બી બેટા આ જ કરવાનું છે. માહિતી પોઈન્ટમાં આપેલી હોય ત્યારે પણ તારે આ જ વસ્તુ કરવાની છે. સૌથી પહેલા ફોર્મ્યુલા x બાર ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે સિગ્મા x અપોન n. અહીંયા તમને માહિતી આપેલી છે એક અઠવાડિયા દરમિયાન એટલે કે 7 દિવસના તાપમાનની માહિતી તમને આપેલી છે કે દિવસ દરમિયાન તાપમાન કેવું હતું એની માહિતી છે. ચાલો તો બધાનો સરવાળો કરી દઈએ. 32.5 વત્તા 34 વત્તા 31.5 33 પ્લસ 35.5 પ્લસ 30 પ્લસ 32.5 ડિવાઇડેડ બાય અઠવાડિયાની વાત છે તો આ 7 દિવસનો ડેટા છે. 1 2 3 4 5 6 એન્ડ 7. તો 7 વડે આને ભાગી લઈશું. ચાલો કુલ સરવાળો કરી દઈએ અને લખી દઈએ. તો પહેલા 32.5 34 31.5 33 35.5 30 32.5 229 229 માટે મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ ડિવાઇડેડ બાય 7 32.71 32.71. હવે અહીંયા શેની વાત કરવામાં આવી છે? દૈનિક તાપમાન, અને એ પણ શેમાં છે ભાઈ? સેલ્સિયસમાં છે. તો અહીંયા લખી દઈશું પાછળ તાપમાન. આ મળ્યું તમને એવરેજ તાપમાન અને એ પણ શેમાં? ડિગ્રી સેલ્સિયસમાં. તો ધ્યાન રાખજો જ્યારે તમે મધ્યકની ગણતરી કરતા હોવ ત્યારે પાછળ એકમ તમારે લખવાનો છે. જે માહિતી તમને અવલોકનની આપેલી છે એ જ માહિતીનો મધ્યક તમારે શોધવાનો છે અને પાછળ તમારે બેટા એકમ લખી દેવાનો છે. ડન? બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ છે. તો આ થઈ બેટા સીધી રીત. બરાબર? ચલો આગળ જોઈએ. હવે અગેન આંકડાશાસ્ત્રની એક પરીક્ષાના કુલ 8 વિદ્યાર્થીઓના માર્ક્સની ગુણની માહિતી આપવામાં આવેલી છે. પણ હવે જુઓ પેપર કેટલા માર્ક્સનું છે? 100 માર્ક્સનું લાગી રહ્યું છે. કોકના 92 છે, 78 છે, 50 છે, 85 છે, 70 છે, 65 76 88. એનો મતલબ અહીંયા પેપર 100 માર્ક્સનું છે. સર આ દાખલો હવે અમને સીધી રીતે કરીને બતાવો. હા તો બેટા બતાવી દો. તો જ્યારે આંકડા બેટા ખૂબ મોટા આપેલા હોય ત્યારે તમે જે પેલી ટૂંકી રીત છે, સીધી રીત તો આપણે હમણાં સોલ્વ કરી, ત્યારે તમે જે ટૂંકી રીત છે જેને આપણે શોર્ટ મેથડ કહીએ છીએ એનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણશું. તો પહેલા તો એની માટે તમારે સરસ મજાના ખાના બનાવી દેવાના અને x ના જે પણ વેલ્યુઝ તમને આપેલી છે, જેટલા પણ અવલોકનો આપેલા છે પહેલા લખી દઈએ. 92 78 50 85 ત્યાર પછી 70 65 76 લાસ્ટ 88. રાઈટ? હવે પહેલા તો ફોર્મ્યુલાની વાત. ફોર્મ્યુલા શું છે?
ફોર્મ્યુલા છે ભાઈ x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા ડી અપોન n. સર આ ડી શું છે એ તો સમજાવો. ચાલ બેટા, તો બેટા ડી ઇઝ ઇક્વલ ટુ x માઇનસ a. આની પાછળનો કન્સેપ્ટ તમને સમજાવું. અહીંયા આપણે ડી શોધીએ છીએ અને ડી શોધવા માટે x ના જેટલા પણ છે અહીંયા સંખ્યા જેટલા પણ અવલોકનો છે એમાંથી એક આંકડો માઇનસ કરીએ છીએ. એનો મતલબ થાય બેટા અઝ્યુમ મીન, ધારેલો મધ્યક. એ કઈ મધ્યક નથી, પણ તમારે અહીંયાથી કોઈ એક આંકડો ધારવાનો છે અને એ આંકડો આ બધા જ અવલોકનોમાંથી આપણે માઇનસ કરીશું. સર કયો આંકડો ધારો, કઈ ફિક્સ ખરું? ના બેટા, તમે કોઈ પણ અંક ધારી શકો છો, પણ ઇઝી કેલ્ક્યુલેશન માટે બેટર છે કે તમે કોઈ વચ્ચેનો આંકડો ધારો. અહીંયા જુઓ, સૌથી મોટી સંખ્યા 92 છે અને સૌથી ઓછા માર્ક્સ મારા બેટા 50 છે. તો આપણે કોઈ મિડલનો એવો આંકડો પકડી લઈએ, બરાબર, જેથી આપણું કેલ્ક્યુલેશન થોડું ઇઝી થઈ જાય. તો મિડલની વાત કરીએ તો અહીંયા આપણે 65 લઈ શકીએ છીએ. એ બરાબર 65 લઈ શકીએ છીએ. તો ડી શોધવા માટે તમારે x માંથી 65 દરેકે દરેક અવલોકનોમાંથી બાદ કરી દેવાના છે. તો ચાલો 1 બાય 1 બાદ કરતા જઈએ. 92 માઇનસ 65 27, 78 માઇનસ 65 13. તો તમે જોઈ શકો છો આંકડા નાના થતા જાય છે. આ જ બેનિફિટ છે ભાઈ, જ્યારે આંકડા ખૂબ જ મોટા આપેલા હોય એને નાના કરવા માટે બાદ બાકી કરવી પડે. તો બાદ બાકી કરીને તમે અહીંયા આંકડા નાના કરી શકો છો. 50 માઇનસ 65 માઇનસ 15, 85 માઇનસ 65 20, 70 માઇનસ 65 5, 65 માઇનસ 65 0, 73 ઓછા 65 11, 88 માઇનસ 65 23. હવે સર બેટાનો સરવાળો કરી દઈએ ફટાફટ. હા સર, કરી દઈએ. ટોટલ ઇઝ 84. આ મળી ગયો આપણને સિગ્મા ડી. હવે સિગ્મા ડી આપણને મળી ગયો છે, એ આપણે અહીંયા 65 લીધા છે. તો સૂત્રમાં કિંમત મૂકીએ અને ફટાફટ ગણતરી પૂરી કરીએ. a ઇઝ ઇક્વલ ટુ 65 પ્લસ સિગ્મા ડી નો જે જવાબ છે 84 થઈ રહ્યો છે, ડિવાઇડેડ બાય n. કુલ 8 વિદ્યાર્થીઓનો આ ડેટા છે. 65 પ્લસ 84 ડિવાઇડેડ બાય 8 10.5 is equal to 75.5 ગુણ. ક્લિયર? આ સેમ ક્વેશ્ચન તમે સિગ્મા એક્સ અપોન એન થી પણ સોલ્વ કરી શકો છો. મતલબ બંને મેથડ તમે યુઝ કરી શકો છો, પણ તમને બંનેમાંથી જે યોગ્ય લાગતી હોય એ તમે યુઝ કરી શકો છો. પણ જોજો કે પ્રશ્નમાં જો પર્ટિક્યુલર મેથડ કીધું હોય, પ્રશ્નમાં તમને એવું કીધું હોય કે ભાઈ ટૂંકી મેથડથી કરો, તો તમારે ડી અહીંયા શોધવો પડશે. તો આ થયો ભાઈ મધ્યક, કઈ રીતે? ટૂંકી રીતે. ચલો આગળ વધીએ છીએ ભાઈ. નેક્સ્ટ, 5 ખેલાડીઓની ઊંચાઈનો મધ્યક તમને આપેલો છે. જુઓ, x બાર તમને પહેલેથી આપેલો છે. સો x બાર ઇઝ ઇક્વલ ટુ 165. કુલ કેટલા ખેલાડીઓની વાત કરવામાં આવી છે? 5. n ઇક્વલ્સ ટુ 5. ઓકે, ચાલો. જો 4 ખેલાડીઓની ઊંચાઈ અનુક્રમે 160, 170, 162 અને 168 સેન્ટીમીટર હોય તો 5મા ખેલાડીની ઊંચાઈ શોધવાની છે. મધ્યક આપેલો છે પણ એક અવલોકન આપણી પાસે નથી, 5મું અવલોકન આપણી પાસે નથી. તો 5મું અવલોકન શોધવાનું છે, મધ્યક નથી શોધવાનું. પણ ફોર્મ્યુલા મધ્યકની યુઝમાં લઈશું અને 5મું અવલોકન એટલે કે x5 ની વેલ્યુ તમારે અહીંયા શોધવાની છે. ચાલો તો ફોર્મ્યુલા મૂકી દઈએ. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n. માટે x બાર તમને 165 આપેલો છે. સિગ્મા x નો મતલબ થાય અવલોકનોનો સરવાળો. 4 ની કિંમતો આપણી પાસે છે, ચલો મૂકતા જઈએ. 160, 170, 162, 168
પાંચમા અવલોકનની વેલ્યુ આપણી પાસે નથી, તો ત્યાં આપણે લખીશું x5 જે આપણે શોધવાની છે, ડિવાઇડેડ બાય 5. આગળ જઈએ ભાઈ, આ 5 અહીંયા ભાગાકારમાં છે, સામે જઈએ તો ગુણાકાર થાય, તો 165 ગુણ્યા 5 825 બરાબર. ચલો આ બધા આંકડાનો સરવાળો કરી દઈએ. 160 170 162 168 660 પ્લસ x5. હવે આ 660 ને આ બાજુ મોકલીશું તો માઇનસ થઈ જશે, માટે x5 ઇઝ ઇક્વલ ટુ 825 ઓછા 660. ચલો ડિફરન્સ કાઢી લઈએ. આન્સર ઇઝ 165. જવાબ આવ્યો 165. એનો મતલબ એવો થાય કે ભાઈ પાંચમા ખેલાડીની હાઈટ કેટલા સેન્ટીમીટર હશે ભાઈ? 165 સેન્ટીમીટર, 165 cm. ડન. તો જ્યારે મધ્યક આપેલો હોય, તમને n આપેલા હોય, એ ઉપરથી તમે કોઈ પણ મિસિંગ અવલોકનની વેલ્યુ શોધી શકો છો. ડન છે. ચાલો તો આગળ વધીએ છે ભાઈ. નેક્સ્ટ હવે વાત કરીએ ભાઈ અસતત આવૃત્તિ વિતરણ. અસતત આવૃત્તિ વિતરણ. તો અવર્ગીકૃત કે રો ડેટા માટે આપણે મધ્યક શોધ્યો. હવે આપણે મધ્યક શોધીશું અસતત આવૃત્તિ વિતરણ માટે. ચાલો તો એની પણ આપણે શુભ શરૂઆત કરી દઈએ. અહીંયા પણ બે મેથડ છે ભાઈ. અહીંયા પણ બે મેથડ છે, સીધી અને ભાઈ ટૂંકી. સીધી રીત અને ટૂંકી રીત. બરાબર છે. સીધી રીત માટે સર ફોર્મ્યુલા શું? x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx upon n. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fd upon n. રાઈટ. તો સીધી રીતની ફોર્મ્યુલા અને ટૂંકી રીતની ફોર્મ્યુલા. અહીંયા d બરાબર x માઇનસ 1. અહીંયા જો તમે કદાચ ભાગાકાર કરો છો તો નીચે c તમે એડ કરી શકો છો, પણ અસતત આવૃત્તિ વિતરણમાં ડિવિઝન કરવાનું બહુ ઓછા કેસમાં થશે, એટલા માટે અહીંયા ફોર્મ્યુલા લખેલી છે a પ્લસ સિગ્મા fd અપોન n. જો તમે ભાગાકાર કરો છો તો પાછળ મલ્ટીપ્લાય c પણ એડ કરી શકો છો. રાઈટ. ચલો તો જોઈ લઈએ અસતત આવૃત્તિ વિતરણ કેવું હોય. જ્યાં તમને x અને f અવલોકનની સાથે સાથે આવૃત્તિ આપેલી હોય એને કહેવાય અસતત આવૃત્તિ વિતરણ. તો અહીંયા આપેલ માહિતી માટે આપણે મધ્યક શોધવાનો છે, તો ચાલો શોધી લઈએ. ટેબલ કઈ રીતે તૈયાર કરવું? x અને f નું ખાનું તમને આપેલું છે, ત્રીજું ખાનું તમારે fx નું તૈયાર કરવાનું છે. થર્ડ કોલમ ઇઝ ફોર fx. ચાલો તો x અને f નું મલ્ટીપ્લિકેશન કરતા જઈએ, જેથી આપણને fx ની કિંમત મળી જશે. 0 મલ્ટીપ્લાય 5 0, 1 ગુણ્યા 10 10, 15 ગુણ્યા 2 30, 10 તરી 30. fx નો સરવાળો કરી લઈએ, ટોટલ થાય છે ભાઈ 70. અહીંયા ઓલવેઝ આવૃત્તિનો સરવાળો કરવાનો, ત્યાંથી તમને n મળશે. તો 15 ને 5 20 ને 10 30 ને 10 40. ચલો બંને વેલ્યુ આપણને મળી ગઈ છે. સિમ્પલ ફોર્મ્યુલા x બાર બરાબર સિગ્મા fx upon n is equal to sigma fx 70 divided by n બરાબર 40. 1.75. 1.75 શું છે? બાળકોની સંખ્યા. આ મળ્યો બેટા એનો મધ્યક. 1.75 બાળકોની સંખ્યા. આ મળ્યો એનો મધ્યક. ક્લિયર છે? હવે બાળકોની સંખ્યા ક્યારે પોઈન્ટમાં ન હોય, પણ આ મધ્યક છે. આ મધ્યક છે એટલા માટે શું કહેવાય? એવરેજ આટલા બાળકો 1.75 બાળકો, અથવા તો તમે 2 માં કન્વર્ટ કરી શકો છો, અથવા 2 બાળકો. આ થઈ એવરેજ એટલે કે મધ્યક. ડન છે બોસ? ક્લિયર છે એવરીવન? ચલો તો આગળ વધીએ. નેક્સ્ટ ફરીથી બીજો ક્વેશ્ચન.
અહીંયા તમને એક સ્ક્રૂનો વ્યાસ આપેલો છે મિલીમીટરમાં, જે x છે, અને અહીંયા સ્ક્રૂની સંખ્યા એટલે કે f તમને આપેલી છે. તો અવલોકનો છે, સાથે સાથે તમને આવૃત્તિ પણ આપેલી છે. ચાલો આ દાખલો પણ સોલ્વ કરી દઈએ. તો x, f અને fx મલ્ટિપ્લિકેશન કરતા જઈએ અને કિંમતો મૂકતા જઈએ. 3 ચોક 12, 120, 35 ગુણ્યા 10, 350, 15 ચોક 60, 600, 45 ગુણ્યા 8, 360, ત્યાર પછી 250, 55 મલ્ટીપ્લાય 3, 165. ચલો fx નો સરવાળો કરી દઈએ. $1845. અહીંયા આવૃત્તિનો સરવાળો એટલે n, 14 વત્તા 15 વત્તા 45. ચલો આપણી પાસે n પણ છે, આપણી પાસે સિગ્મા fx પણ છે. સૂત્ર મૂકીને મધ્યક શોધી લઈએ. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx અપોન n. 1845 divided by 45. 41 is the answer. શું છે ભાઈ 41? સ્ક્રૂનો વ્યાસ મિલીમીટરમાં. ક્લિયર? તો જવાબ છે તમારો એવરેજ સ્ક્રૂનો વ્યાસ મિલીમીટરમાં કેટલો થાય છે? 41 મિલીમીટર થાય છે. ચલો ડન છે બોસ. પૂરું ભાઈ. નેક્સ્ટ હવે વાત કરવાની છે સતત આવૃત્તિ વિતરણ, જેમાં તમને વર્ગ આપેલા હોય, જેમાં તમને વર્ગની સાથે આવૃત્તિ આપેલી હશે. એવા સંજોગોમાં સર કઈ ફોર્મ્યુલા? બેટા અહીંયા પણ બે મેથડ છે, સીધી રીત અને ટૂંકી રીત. સીધી રીત અને ભાઈ ટૂંકી રીત. સર બંનેની ફોર્મ્યુલા કહું છું બેટા, કહું છું. x is equal to sigma fx upon n. સેમ ફોર્મ્યુલા? હા બેટા સેમ ફોર્મ્યુલા, પણ અહીંયા x બરાબર મધ્ય કિંમત. જ્યારે વર્ગ આપેલા હોય અને તમારે સીધી રીતે જો મધ્યક શોધવો છે, x બાર શોધવો છે, એવા સંજોગોમાં તમારે પહેલા x મેળવવો પડશે, કેમ કે x ક્વેશ્ચનમાં આપેલો જ નથી, વર્ગ આપેલા છે. તો અહીંયા x બરાબર મધ્ય કિંમત. મધ્ય કિંમત તમારે દરેક વર્ગ માટે શોધવી પડશે, અને મધ્ય કિંમત બરાબર જે તે વર્ગની અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. બહુ ઈઝી છે ભાઈ, બહુ સરળ છે. સર ટૂંકી રીતે કરવું હોય તો x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fd અપોન n મલ્ટીપ્લાય બાય c. સેમ જ્યારે જ્યારે ડી આવે ત્યારે તમારે એઝ્યુમ મીન x માંથી અહીંયા પણ તમારે મધ્ય કિંમત શોધવી પડશે, ત્યાર પછી તમે ડી શોધી શકશો. અને અહીંયા c બરાબર જે તે વર્ગની મતલબ કે વર્ગ લંબાઈ. બરાબર છે. ચાલો તો શરૂ કરી દઈએ છે અને સોલ્યુશન કરી દઈએ. ચાલો સરસ મજાના વર્ગ તમને આપેલા છે. પહેલા ઈઝી ક્વેશ્ચન થી શરૂઆત કરશું, ધીમે ધીમે અલગ અલગ પ્રકારના જેટલા પોસિબલ હોય એ બધા જ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરશું. 4 વર્ગો આપેલા છે અને 4 વર્ગોની તમને આવૃત્તિ આપેલી છે. ચાલો તો ભાઈ સૌથી પહેલા કરીશું સીધી રીત, ડાયરેક્ટ મેથડ. એની માટે સર શું કરવાનું? મેથડ કોઈ પણ કરો, સૌથી પહેલા તમારે મધ્ય કિંમત શોધવી પડશે, અને મધ્ય કિંમત એટલે x. મધ્ય કિંમત એટલે x કઈ રીતના? અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો 0 વત્તા 10 10, 10 ભાગ્યા 2 5. હવે જુઓ ગેપ, બધામાં વર્ગ લંબાઈ સરખી જ છે, તો 10 10 એડ કરતા જાઓ, 15 25 અને 35. પણ ખાસ ચેક કરજો, વર્ગ લંબાઈ બધા વર્ગની સરખી હોય તો જ આ રીતે તમે વર્ગ લંબાઈ એડ કરી શકો છો. ચલો હવે f અને x આપણી જોડે આવી ગયા. હવે તો નોર્મલ થઈ ગયું, આ બંનેનો ગુણાકાર કરી દઈએ ભાઈ.
4 પંચા 20, 15 છંગ 90, 25 અઠ્ઠા 200, 35 દુ 70, fx નો સરવાળો 380, 380. અહીંયા આવૃત્તિનો સરવાળો કરી દઈએ ભાઈ. 3 4 10, 8 2 10, n ઇઝ ઇક્વલ ટુ 20. સિમ્પલ ભાઈ. જો 2 મિનિટ થાય, ખાલી 2 જ મિનિટમાં દાખલો પતી જાય. સિગ્મા fx upon n 380 by n is equal to 20. તો 19 દુ 38. આન્સર ઇઝ 19. બરાબર છે. ઓકે, શેની માહિતી આપેલી છે? ઓકે, ચલો વર્ગ જ છે. મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ 19, બોલે તો 19. બરાબર. તો ભાઈ જે આપેલું હોય, જેવી માહિતી આપેલી હોય, તમે સૂત્ર સમજી ગયા, એની પાછળનો કન્સેપ્ટ સમજી લીધો, તો એ તમારી માટે બેટા બહુ 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 અતિશય ઈઝી થઈ જવાનો છે. ચાલો તો આગળ વધીએ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અગેન તમને વર્ગ આપેલા છે. 0 10 10 20 20 30 બધાની વર્ગ લંબાઈ સરખી છે અને તમને આવૃત્તિ આપેલી છે. મધ્યક શોધી લઈએ. પણ હવે કઈ મેથડ કરીશું સર? તો હવે મારા દીકરાઓ આપણે ટૂંકી રીત એટલે કે ડી વાળી મેથડ ફોલો કરીશું. ચાલો સૌથી પહેલા બધાની મધ્ય કિંમત શોધી લઈએ. સેમ 5 15 25 35 45 55 65. રાઈટ. તો બધા વર્ગ માટે આપણને વર્ગ લંબાઈ અહીંયા મળી ગઈ. આવું તમે ત્યારે એડ કરી શકો જ્યારે બધા વર્ગની વર્ગ લંબાઈ સરખી હોય, સમાન હોય. હવે મારે ડી મેળવવો છે, તેની માટે શું કરવું પડે? ડી ની ફોર્મ્યુલા છે ડી ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ અપોન સી. એક્સ માંથી એક આંકડો તમારે બાદ કરવાનો છે, જે તમારે એક્સ માંથી જ લેવાનો છે. તો અહીંયા આપણે એ બરાબર 35 લઈ લઈએ. દરેકમાંથી 35 માઇનસ કરશું અને સી એટલે વર્ગ લંબાઈ. તો જુઓ બધાની સેમ જ છે, તો અહીંયા ડિવાઇડેડ બાય 10. વર્ગ લંબાઈ કેટલી છે ભાઈ? 10 છે. તો સિમ્પલ લોજિક છે. દરેક એક્સ માંથી 35 બાદ કરીશું, એને 10 વડે ભાગીશું. 5 minus 35 minus 30 minus 30 by 10 minus 3. એ જ રીતે 15 ઓછા 35 minus 20 by 10 minus 2 minus 1 0 1 2 and 3. પતી ગયું. ડી ની વેલ્યુ મળી ગઈ. હવે આપણે એફ ડી શોધીશું. એફ ડી એટલે એફ અને ડી નો ગુણાકાર. 3 તરી ઓછા 9. સાઈનમાં ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ પ્લસ માઇનસમાં ગોથા મારતા હોય છે. જો તમે સાઈન પ્રોપર ન મૂકી તો તમારો જવાબ ખોટો ભાઈ. મહેનત કરેલી માથે પડશે, માર્ક્સ કપાઈ જશે. 5 દુ માઇનસ 10, 12 એકા માઇનસ 12, 0 11 એકા 11. ફટફટ થશે. આ મેથડ કેવી છે? ફટફટ થાય એવી છે ભાઈ. 5 ગુણ્યા 2 અગેન 10, 4 તરી 12. સરસ. સાનો સરવાળો કરવાનો બેટા? તો n નો કરવાનો અને એફ ડી નો સરવાળો કરવાનો. ચલો એફ ડી નો સરવાળો પહેલા કરી દઈએ. માઇનસ માઇનસ અને પ્લસ. આન્સર ઇઝ 2. સિગ્મા એફ ડી બરાબર 2. n નો સરવાળો કરી દઈએ. 8 12 ને 8 20 16 56 8 પ્લસ 56 n બરાબર 56. ચાલો મૂકી દઈએ ફોર્મ્યુલા. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા એફ ડી અપોન n મલ્ટીપ્લાય બાય સી. એનો મતલબ થાય અઝ્યુમ મીન ધારેલો અંક 35 પ્લસ સિગ્મા એફ ડી નો જવાબ મળ્યો છે +2. પ્લસ હોય તો પ્લસમાં મૂકશું, માઇનસ હોય તો માઇનસમાં મૂકશું. n બરાબર 56 છે, મલ્ટીપ્લાય બાય સી એટલે કે 10. 10 નો ગુણાકાર અહીંયા 2 સાથે થશે. 35 વત્તા 20 ભાગ્યા
56 35 પ્લસ 20/56 0.36 ફાઇનલ આન્સર 35.36 ફાઇનલ આન્સર 35.36 આ મળી ગયો તમને x બાર એટલે કે મધ્યક. તો કે આટલું સરળ છે, જેનાથી તમે ડરતા હતા, જેનાથી તમને બીક લાગતી હતી, એ મારા દીકરાઓ આટલું સરળ છે. કીધું ને પહેલા જ કે ફોર્મ્યુલા યાદ રાખો, બધું જ તમને યાદ રહી જશે. એટલું ઈઝી છે, એટલું સરળ છે. ચાલો તો આગળ જઈએ ભાઈ. સર એકાદ દાખલાથી અમને સંતોષ ન થાય, હજુ કરાવો. ચાલો તો હજુ કરીએ. અગેન તમે જોઈ શકો છો વર્ગ તમને આપેલા છે અને આવૃત્તિ તમને અહીંયા આપેલી છે. બરાબર છે. ચાલો મૂકી દઈએ ભાઈ. અગેન અહીંયા ડી વાળી મેથડ આપણે ફોલો કરીશું. સૌથી પહેલા આપણે મિડ વેલ્યુ 7/2 એટલે 3.5. હવે તમારે વર્ગ લંબાઈ ચેક કરવાની. 7 14 7 × 21 7 × 28 7 7 નો ડિફરન્સ છે. ગેપ ભાઈ કેટલાની છે? 7 7 એડ કરતા જવાના. 10.5 17.5 24.5 31.5 બરાબર છે. ચાલો તો સિલેક્શન થઈ ગયું છે અને આપણે મિડ વેલ્યુ એટલે કે x ની કિંમતો શોધી લીધી છે. હવે આવ્યો ડી ભાઈ. ડી બરાબર x - a upon c. બોલો ભાઈ કોને આપણે a તરીકે લઈશું? તો 17.5 ને લઈ લઈએ છે. ઓકે. x - 17.5 ડિવાઇડેડ બાય વર્ગ લંબાઈ 7. વર્ગ લંબાઈ બધામાં સમાન છે એટલે ફટફટ તમારો જવાબ આવતો જશે. ચાલો તો 1 by 1 આપણે ફાઇન્ડ કરતા જઈએ. -2 10.5 ઓછા 17.5 એટલે -7 0 24.5 ઓછા 17.5 17 ને 3 20 20 ને 4 24 પોઝિટિવ +1 31.5 ઓછા 17.5 ભાગ્યા 7 એટલે 2. ક્લિયર છે? ચલો આગળ વધીએ, મલ્ટિપ્લિકેશન કરીએ. f અને d 4 દુ 8 ભાઈ, પણ કેવા? માઇનસ. અહીંયા લોચા ના મારશો. 9 એકા 9 પણ કેવા? માઇનસ. 0 12 એકા 12 7 દુ 14. ચલો 14 ને 12 26 ઓછા 9. અહીંયા f 50. ચલો બધી જ કિંમતો મળી ગઈ છે, ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fd અપોન n મલ્ટીપ્લાય બાય c. a છે 17.5, fd મળ્યા ભાઈ 9 ભાગ્યા 50 ગુણ્યા 7. 17.5 ગુણ્યા 9 સત્તા 63 ભાગ્યા 50 મલ્ટીપ્લાય 63 બાય 50 1.26 પ્લસ 17.5 18.76 ઇઝ ધ આન્સર. 18.76 તમારો જવાબ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આટલું સિમ્પલ છે ભાઈ. મધ્યક શોધવો આટલો સરળ છે. ટૂંકી રીત હોય કે ભાઈ સીધી રીત હોય, આ રીતે તમને મધ્યક મળતો રહેશે. સર પ્લીઝ હજુ એક ક્વેશ્ચન કરાવો, નો પ્રોબ્લેમ. ચલો હજુ એક ક્વેશ્ચન કરી લઈએ. પણ
શું પ્રોબ્લેમ છે ભાઈ? વર્ગ લંબાઈ બધાની અલગ અલગ છે. જો 5 ના 15 થયા, 15 ના 25 થયા, 25 ના 35 એટલે 10, અહીંયા પાછા 15 થયા, અહીંયા પાછા 15, બરાબર? તો બધાની વર્ગ લંબાઈ અલગ અલગ છે. આવા સંજોગોમાં સર શું કરવું, સી કઈ રીતના લેવા, બરાબર? ચાલો સમજી લઈએ. તો બધાની વર્ગ લંબાઈ અલગ અલગ છે. મિડ વેલ્યુ પહેલેથી મેં અહીંયા શોધી નાખી છે, જેથી ટાઈમ આપણો એટલો ઓછો વેસ્ટ થાય. ચલો ડી ની કિંમત મેળવવાની છે. સર અહીંયા શું કરું પ્લીઝ, અહીંયા બહુ કન્ફ્યુઝન થાય છે. આવો દાખલો આવી જાય તો શું કરીશ, જોઈ લે બેટા. અહીંયા તો બધાની વર્ગ લંબાઈ અલગ અલગ છે, કોઈ એકની વર્ગ લંબાઈ તો તમે લઈ નહીં શકો, બરાબર? તો શું કરું, તો પહેલા તો એ તો ધારી લઈએ. ચલો એ બરાબર લઈ લઈએ છીએ 29.5, એ બરાબર લઈ લઈએ છીએ 29.5. વર્ગ લંબાઈ કેટલી લેવી, તો જુઓ બેટા, જેટલા પણ અંક છે, જેટલા પણ આંકડા તમને આપેલા છે, એમાં તમારે કોમન નંબર લેવાનો છે. એક કોમન નંબર તમારે અહીંયાથી લેવાનો છે, બરાબર? તો ઓલમોસ્ટ જેટલા પણ આંકડા તમને આપેલા છે બધાને તમે 5 થી ડિવાઈડ કરી શકો એમ છો. બધા આંકડાને તમે 5 થી ડિવાઈડ કરી શકો એમ છો, કેમ કે મલ્ટિપલ ઓફ 5 છે, મલ્ટિપલ ઓફ 5 થઈ જશે. એટલા માટે અહીંયા સી બરાબર આપણે 5 લઈ શકીએ છીએ. સી બરાબર આપણે અહીંયા 5 લઈ શકીએ છીએ. તો દરેકે દરેક એક્સ માંથી 29.5 બાદ કરતા જઈશું અને 5 વડે ભાગતા જઈશું, એટલે અહીંયા તમને ડી ની વેલ્યુ મળી જશે. ક્યારે બેટા? જ્યારે વર્ગ લંબાઈ સમાન ન હોય ત્યારે તમારે મલ્ટિપલ ઓફ જોવાનું છે, કે 5 ના મલ્ટિપલમાં છે કે 2 ના મલ્ટિપલમાં છે. એ રીતે તમે અહીંયા આન્સર લાવી શકશો, એ રીતે તમે અહીંયા જવાબ લાવી શકશો, બરાબર છે? ચાલો તો કરતા જઈએ. -4, અહીંયા પેલું ના કરતા -3 -2, કેમ કે બધાની વર્ગ લંબાઈ બેટા અલગ અલગ છે. પહેલા બેમાં તો વાંધો આવે એમ નથી. 19 - 29 એટલે 10, બરાબર છે? એટલે ધ્યાન રાખજો, એમાં કોઈ ગડબડી થવી ન જોઈએ. બી કેરફુલ. અહીંયા 0 આવી જશે. 42 - 29.5 ભાગ્યા 5, 2.5. 57 - 29.5 by 5, 5.5. 72 - 29.5, 8.5. ક્લિયર છે? તો તમને એ પણ બતાવી દીધું કે જ્યારે વર્ગ લંબાઈ સમાન ન હોય એવું આવૃત્તિ વિતરણ હોય એમાં મધ્યકની ગણતરી કઈ રીતે કરવી. ચલો હવે સિમ્પલ થઈ ગયું છે. એફ અને ડી નો ગુણાકાર કરી દઈએ. ચોકે ચોકે -4, 17 દુ 34, 0, 2 ગુણ્યા 22, 55, 18 ગુણ્યા 5.5, 99, 10 ગુણ્યા 8.5 એટલે 85. ચાલો સરવાળો કરી દઈએ. -189. n બરાબર +19, 22, 28, 90. ચલો ક્લિયર છે? તો જે કિંમતો આપણને જોઈતી હતી એ બધી જ કિંમતો આપણે અહીંયા શોધી લીધી છે. x bar is equal to a plus sigma fd upon n multiply by c. a બરાબર assume mean પ્લસ fd નો સરવાળો 189 ડિવાઇડેડ બાય n એટલે કે 90 મલ્ટીપ્લાય c આપણે લીધા છે ભાઈ 5. 29.5 પ્લસ 189 ગુણ્યા 5, 945 ભાગ્યા 90 કરી લઈશું, ડિવાઇડેડ બાય 90, 10.5. ફાઇનલ આન્સર મળી જાય 40. માટે x બાર ઇઝ ઇક્વલ ટુ 40
મધ્યકનો જવાબ આપણને અહીંયા મળી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, તમને કીધું એમ કે જે વસ્તુ તમને અઘરી લાગતી હતી એને સૌથી સરળ રીતે, સરળ ભાષામાં મેં એક્સપ્લેન કરી દીધી છે. તો મધ્યકના જેટલા પણ ક્વેશ્ચન હતા અલગ અલગ માહિતી પ્રમાણે, બંને સૂત્રો પ્રમાણે, એ આપણે અહીંયા કન્સેપ્ટ આખો ક્લિયર કર્યો છે, કમ્પ્લીટ કર્યો છે. તો બેટા હવે આગળ વધીએ. નેક્સ્ટ, મિશ્ર મધ્યક, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ભાઈ કમ્બાઇન મીન, જેની ફોર્મ્યુલા છે x બાર c ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમને બે અથવા બે કરતા વધારે મધ્યક આપેલા હશે ત્યારે તમારે મિશ્ર મધ્યક શોધવાની જરૂર પડશે. એની ફોર્મ્યુલા છે n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 છેદમાં n1 પ્લસ n2. જો કદાચ તમને n3 અને x બાર 3 પણ આપેલા હોય તો આ ફોર્મ્યુલાને તમે આગળ એક્સટેન્ડ કરી શકો છો. બરાબર, તો ફોર્મ્યુલા યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. ચાલો તો ક્વેશ્ચન જોઈ લઈએ જેથી આપણને ખ્યાલ આવી જાય. સૌથી પહેલા અહીંયા વર્ગ એ ની વાત અને વર્ગ બી ની વાત કરવામાં આવી છે, એટલે બંને અલગ અલગ વર્ગો છે તો બંનેના મધ્યક પણ કેવા હોય ભાઈ? અલગ અલગ હશે. તો જોઈ લઈએ છે બંનેના x બાર અને વર્ગ એ અને વર્ગ બી. વર્ગ એ ના 30 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 60 છે. તો આ મળી ગયો તમને x બાર 1 અને n1 બરાબર કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 30 સ્ટુડન્ટ્સ આર ધેર. વર્ગ બી ની વાત કરીએ તો ત્યાં n2 એટલે કે 20 વિદ્યાર્થીઓ છે. તો આ બંનેનો સરવાળો, જેને કેપિટલ N પણ તમે કહી શકો છો, એ 50 છે. અને x બાર 2 બરાબર એટલે કે બીજા વર્ગનો મધ્યક સરેરાશ ગુણ કેટલા છે ભાઈ? 70. આ બંને માહિતી પરથી આપણે મિશ્ર મધ્યક કમ્બાઇન્ડ મીન શોધવો છે. ચાલો શોધી લઈએ. કાંઈ એમાં તો કઈ અઘરું છે નહીં, ફોર્મ્યુલા મૂકો એટલે બધું પતી જાય. કમ્બાઇન્ડ મીન x બાર c ઇઝ ઇક્વલ ટુ n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 ડિવાઇડેડ બાય n1 પ્લસ n2. કઈ નહીં, પેર વાઇઝ તમારે મલ્ટિપ્લિકેશન કરી દેવાનું છે. n1 ની કિંમત ગુણ્યા x બાર 1 ની કિંમત, તો 30 ગુણ્યા 60 પ્લસ n2 મલ્ટીપ્લાય x બાર 2, તો 20 ગુણ્યા 70. આટલું જ સર? હા, આટલું જ છે ભાઈ, બીજું કાંઈ જાજુ કરવાનું નથી. નીચે જેટલા તમને એના આપેલા હોય 1 2 3 4 5 બધાનો સરવાળો 30 વત્તા 20. એને તમે કેપિટલ N પણ કહી શકો છો, એટલે બધાનો સરવાળો. ચલો 3 છંગ 1800 વત્તા 1400 ભાગ્યા 50 બરાબર છે. એકદમ સિમ્પલ છે ભાઈ, યસ ઓર નો? ચલો એડિશન કરી દઈએ બંનેનું અને ભાગાકાર પણ આપણે કરવાનો છે. તો 3200 ભાગ્યા 50 મિશ્ર મધ્યકનો જવાબ તમને મળી જશે 64. તો બંનેનો કમ્બાઇન્ડ મીન બેટા કેટલો થાય? બંનેનો મિશ્ર મધ્યક કેટલો થાય? 64. તો જેવી જેવી માહિતી આપેલી હોય એ રીતે તમારે સૂત્ર બનાવવાનું છે. અહીંયા 4 n 1 2 3 4 હોય, અહીંયા 4 સુધી તમારે લંબાવવાનું છે અને નીચે પણ n1 n2 n3 n4 આવશે. આ રીતના તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે મિશ્ર મધ્યકનું. ડન છે બોસ? ચલો તો આગળ વધીએ. નેક્સ્ટ, હવે આવ્યો ભાઈ ભારિત મધ્યક. સિમ્પલ ફોર્મ્યુલા તમને આપી દઉં છું. ભારિત મધ્યકની એકદમ સિમ્પલ, સરળ, કોઈ કન્ફ્યુઝન ન થાય, કોઈ કન્ફ્યુઝન ન થાય એવી ફોર્મ્યુલા તમને આપી દઉં છું, અને એ છે વેટેડ મીન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. એકદમ સિમ્પલ ફોર્મ્યુલા, કાંઈ ગૂંચવણ નહીં, કાંઈ જાજુ લાંબુ યાદ રાખવાની જરૂર નહીં. બસ આ એક ફોર્મ્યુલા યાદ રાખો. ભલભલો ભારિત મધ્યકનો દાખલો, વેટેડ મીનનો દાખલો તમે ગણી શકશો. બરાબર છે? ચાલો તો ભારિત મધ્યક શોધી લઈએ. વેટેડ મીન x બાર w.
એક વિદ્યાર્થીને 3 વિષયોમાં અનુક્રમે 80, 90 અને 70 ગુણ મળ્યા છે. તો આ ગુણ છે બેટા x છે. તો લખી દઈએ પહેલા x. 80, 90 અને 70. આ વિષયનો ભાર તમને આપેલો છે, અનુક્રમે ભાર એટલે w 1, 3 અને 2 છે. તો પહેલું ખાનું બનાવી દો x નું, બીજું ખાનું બનાવી દો w નું. આ બંને વસ્તુ તમને ક્વેશ્ચનમાં ઓલવેઝ આપેલી હશે. ત્રીજામાં બંનેનો ગુણાકાર કરવાનો છે. ત્રીજામાં બંનેનો ગુણાકાર કરશું, જેને કહેવાય xw ભાઈ પતી ગયું. તો 80 ગુણ્યા 1 80, 3 નવા 27, 7 દુ 14. ચલો આનો અને આનો સરવાળો કરવાનો. તો 3 ને 2 5 ને 1 6. આ સિગ્મા w મળી ગયું. અને અહીંયા 80 પ્લસ 270 પ્લસ 140 490. સિમ્પલ ફોર્મ્યુલા વેઇટેડ મીન સિગ્મા xw अपॉन सिग्मा w 490 भाग्या 6 490 by 6 81.67 81.67 આ મળી ગયો વેટેડ મીન એટલે કે ભારિત મધ્યક. આ વસ્તુ તમને 12મામાં પણ કામ લાગશે. 12મામાં આંકડાશાસ્ત્રમાં પહેલું ચેપ્ટર સૂચક આંકની અંદર તમને આ ફોર્મ્યુલા ત્યાં કામમાં લાગવાની છે. ત્યાં ફોર્મ્યુલા અલગ આવશે, સિગ્મા i w upon સિગ્મા w આવશે. અહીંયા છે ભાઈ સિગ્મા xw upon સિગ્મા w. ક્લિયર છે બોસ? તો આ થઈ વાત ભાઈ ભારિત મધ્યકની. કાંઈ અઘરું નથી. પહેલા તમને કીધું કાંઈ અઘરું નથી, બસ સૂત્ર પર ફોકસ રાખજો, સૂત્ર ધ્યાનમાં રાખજો, તો તમારી માટે કાંઈ અઘરું નથી. નેક્સ્ટ, ગુણોત્તર મધ્યક, જીઓમેટ્રિક મીન, જેને આપણે જીએમ અથવા જી તરીકે ઓળખીએ છીએ, ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ x1 મલ્ટીપ્લાય x2, અહીંયા વર્ગમૂળ થઈ જશે. x3 સુધી હોય તો અહીંયા 3 મૂકી દેવાના છે, x4 સુધી હોય તો અહીંયા 4 મૂકી દેવાના છે. બરાબર છે? ડબલની પેરમાં તમને ઓલવેઝ અવલોકનો આપેલા હશે. જોઈ લઈએ, દાખલો ગણી લઈએ. બે અવલોકનો છે 4 અને 9. તો પહેલું અવલોકન x1 અને બીજું અવલોકન x2. એનો ગુણોત્તર મધ્યક શોધવાનો છે. ચાલો ફોર્મ્યુલા મૂકી દઈએ. ગુણોત્તર મધ્યક જીઓમેટ્રિક મીન ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ x1 મલ્ટીપ્લાય x2, બે જ આપેલા છે એટલે ખાલી વર્ગમૂળ થશે. 4 ગુણ્યા 9, 4 ગુણ્યા 9 36, 36 નું વર્ગમૂળ 6, 36 નું વર્ગમૂળ 6. આન્સર ઇઝ 6. આને કહેવાય ભાઈ ગુણોત્તર મધ્યક જીઓમેટ્રિક મીન. આનો પણ ઉપયોગ તમારે 12મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં સૂચક આંકમાં કરવાનો છે. ડન છે બોસ? ચાલો, તો મિશ્ર મધ્યક પણ થઈ ગયો, ગુણોત્તર મધ્યક પણ થઈ ગયો અને વેટેડ એટલે કે ભારિત મધ્યક પણ થઈ ગયો. હવે આગળ વધીએ. હવે આપણે જોવાના છીએ ભાઈ મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક. કેવી માહિતી માટે સર? અવર્ગીકૃત માહિતી માટે. કેવી માહિતી માટે ભાઈ? અવર્ગીકૃત માહિતી માટે. ચાલો વન બાય વન જોઈ લઈએ, પણ ખાસ ધ્યાન રાખજો, દાખલો ગણતા પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓ એક વસ્તુ કરવાનું ભૂલી જતા હોય છે. શું? અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાનો. ઓલવેઝ અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ કે ચતુર્થક કે દશાંશક કે શતાંશક શોધતા પહેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. હવે સૂત્ર મધ્યસ્થ માટે n+1/2, ચતુર્થક માટે કયો ચતુર્થક છે તે કૌંસમાં n+1/4 તમારે કરવાના છે. બરાબર. દશાંશક માટે n+1/10 તમારે કરવાના છે. શતાંશક માટે n+1/100 તમારે કરવાના છે. આ ફોર્મ્યુલાસ તમારે યાદ રાખવાની છે. ચલો દાખલો ગણી લઈએ એટલે ખ્યાલ આવી જશે. અવલોકનો તમને આપેલા છે અને આ માહિતી પરથી મધ્યસ્થ અને પ્રથમ ચતુર્થક એટલે કે Q1 ની કિંમત મેળવવાની છે.
સૌથી પહેલું સ્ટેપ હમણાં તમને કીધું ચડતા ક્રમમાં ગોઠવતા. તો અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. સૌથી નાનો આંકડો પહેલા આવશે તો 3 પહેલા આવશે, 3 પછી 4. ઘણી વાર એવું પણ બને કે આંકડા ડબલ હોય તો તમારે ડબલ લખવાના છે. 4 પછી 6, 6 પછી 8, 8 પછી 9, 9 પછી 11 અને 11 પછી 15. એક પણ આંકડો વચ્ચે રહી ન જવો જોઈએ, અધરવાઇઝ દાખલો ખોટો પડશે. સૌથી પહેલા મધ્યસ્થ શોધીશું, જેને મીડિયન કહેવામાં આવે છે. જેને મીડિયન કહેવામાં આવે છે. મધ્યસ્થ બરાબર n+1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. તો n કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. 7+1 by 2 માં અવલોકનની કિંમત. 8 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત બરાબર ચોથા અવલોકનની કિંમત. જુઓ આમાંથી ચોથું અવલોકન કયું છે? 1, 2, 3, 4. આન્સર ઇઝ 8. કેટલું સિમ્પલ છે ભાઈ, આન્સર ઇઝ 8. ડન છે. ચલો હવે Q1 શોધી લઈએ, એટલે કે પ્રથમ ચતુર્થક. Q1 બરાબર મોટો કૌંસ કરી દઈએ માં અવલોકનની કિંમત. ઓકે, ચલો ઇઝ ઇક્વલ ટુ, હવે પ્રથમ ચતુર્થક છે તો જે બરાબર તમારે 1 મૂકવાનો છે. કૌંસમાં 7 + 1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત. 7 + 1 8, 8 ભાગ્યા 4 2. બીજા અવલોકનની કિંમત. તો જુઓ આમાંથી બીજું અવલોકન બેટા કયું છે? 4 છે. આન્સર ઇઝ 4. આન્સર ઇઝ 4. આટલું ઈઝી છે ભાઈ. જે કિંમત તમને કીધી હોય એ કિંમત તમે આસાનીથી આ સૂત્રના મદદથી શોધી શકો છો. તો મધ્યસ્થ હોય કે ચતુર્થક હોય કે શતાંશક હોય કે દશાંશક હોય, બસ ફોર્મ્યુલા યાદ રાખો એટલે તમને જવાબ મળી જશે. ચલો ભાઈ, તો આગળ વધીએ છે. બીજો એક સરસ મજાનો ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો આપેલા અવલોકનો પરથી તમારે D3 અને P70 ની વેલ્યુ શોધવાની છે. ચાલો સૌથી પહેલું કામ ચડતા ક્રમમાં ગોઠવવાના છે. અહીંયા જુઓ, ધ્યાન રાખજો. સૌથી નાનું અવલોકન છે ભાઈ 0. પહેલા 0, 0 પછી આવે છે ભાઈ 2. પણ 2 કેટલી વખત છે? જુઓ અહીંયા છે, ઓકે, એક જ વખત છે. ત્યાર પછી 3, 3 પણ એક જ વખત છે. ત્યાર પછી 4, 4 2 વખત છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે અવલોકન રિપીટ થતું હોય ત્યારે લખવાનું ભૂલાય નહીં. 5 ની વાત કરીએ તો 5 પણ અહીંયા કુલ 2 વખત છે. ત્યાર પછી 6 3 વખત છે. ત્યાર પછી 7 2 વખત છે. ત્યાર પછી 8 2 વખત છે. એટ લાસ્ટ 9 1 વખત છે. બરાબર. તો અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા છે. સૌથી પહેલા D3 ની વેલ્યુ શોધી લઈએ. D3 is equal to n+1 ભાગ્યા 10 માં અવલોકનની કિંમત. અહીંયા D3 છે એટલે જે બરાબર 3 મૂકશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15.
15 વત્તા 1 ભાગ્યા 10માં અવલોકનની કિંમત 3 કૌંસમાં 16 ભાગ્યા 10 1.6 ચલો 16 તરી 48 4.8 માં અવલોકનની કિંમત. હવે સર એક પ્રોપર આન્સર તો ન મળ્યો, ચોથું અથવા તો પાંચમું અવલોકન એવું ન મળ્યું, તો આવા સંજોગોમાં અમારે શું કરવું? અહીંયાથી બેટા સ્પ્લિટ કરશું. કઈ રીતે? 4 અને પાછળ 0.8 ધ્યાનથી જુઓ. ચોથા અવલોકનની કિંમત પ્લસ 0.8 સ્પ્લિટ કર્યું બેટા. 4 ને આગળ લઈ લીધા, પાછળ 0.8 રહ્યા. કૌંસમાં આગળ જો તમે ચોથું અવલોકન લખ્યું હોય તો પાછળ આવશે 5 ઓછા 4 એટલે કે પાંચમું ઓછા ચોથું અવલોકન. પાંચમા અવલોકનની કિંમત માઇનસ ચોથા અવલોકનની કિંમત. બરાબર, બસ આ ખાલી અહીંયા ધ્યાન રાખજો. જોઈ લઈએ ચોથું અવલોકન કયું છે. 1 2 3 4 ચાર જ છે, પ્લસ 0.8. પાંચમું અવલોકન કયું છે? એ પણ 4 છે. 4 માઇનસ 4 0 થઈ જશે. 0 પ્લસ 4 તો ફાઇનલ આન્સર ઇઝ 4. ફાઇનલ આન્સર ઇઝ 4. તો ધ્યાન રાખજો, જ્યારે પોઈન્ટમાં જવાબ આવે છે ત્યારે તમારે કેલ્ક્યુલેશન આ રીતે કરવાનું છે. ચાલો હવે શોધી લઈએ P70. ફોર્મ્યુલા n+1/100 માં અવલોકનની કિંમત ઇઝ ઇક્વલ ટુ 70 છે, તો જે બરાબર અહીંયા 70 મૂકી દેવાના છે. 15+1/100 માં અવલોકનની કિંમત. ચાલો ભાઈ કેલ્સી લઈ લઈએ. સિત્તેર કૌંસમાં 16 ભાગ્યા 100 માં અવલોકનની કિંમત મલ્ટીપ્લાય બાય 70 11.2 માં અવલોકનની કિંમત. ચલો અહીંયા પણ જવાબ બેટા પોઈન્ટમાં આવ્યો, અહીંયા પણ આન્સર પોઈન્ટમાં આવ્યો છે, તો સ્પ્લિટ કરી દઈએ. 11મું અવલોકન વત્તા પાછળ શું રહ્યું? 0.2 કૌંસમાં 12મું અવલોકન. આ 12 ઓછા 11 નથી કરવાના. 12મું અવલોકન ઓછા 11મું અવલોકન. ચલો લાઈનમાં કેલ્ક્યુલેટ કરીએ. 11મું અવલોકન કયું આવશે? 1 2 3 4 5 6 7 8 9 10 11. 11મું 12 બંને 7 છે. 7 પ્લસ 0.2 કૌંસમાં 7 ઓછા 7. ફાઇનલ આન્સર બેટા આવશે 7. દર વખતે એવું ન બને કે બંને સેમ જ આવે, ઘણીવાર અલગ અલગ પણ તમને જોવા મળશે. તો બેટા જ્યારે પોઈન્ટમાં જવાબ આવતો હોય કે અવલોકન કઈ રીતના શોધવું એ ઇઝી વેમાં તમને એક્સપ્લેન કરી દીધું છે. રાઈટ, ચલો તો આગળ વધીએ. નેક્સ્ટ હવે ભાઈ વાત આવી અસતત આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક કે શતાંશક કઈ રીતે શોધવા. ચલો એ પણ જોઈ લઈએ ભાઈ. પેલું જોયું ને, હવે આ જોઈ લઈએ. ફોર્મ્યુલા તો સેમ જ છે. n+1/2 માં અવલોકનની વેલ્યુ, પણ અહીંયા તમારે CF શોધવાની છે. અહીંયા તમારે દીકરાઓ CF શોધવાની છે, CF મેળવવાની છે. X આપેલો છે, F આપેલો છે. અહીંયા શોધીશું સંચય આવૃત્તિ. શું શોધીશું ભાઈ? સંચય આવૃત્તિ, જેને કહેવાય ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી CF. ચલો વધીએ છે આગળ. એક ખાનું બનાવશું જેમાં તમારે CF મેળવવાની છે. મૂકતા જઈશું આપણે આવૃત્તિ અને સરવાળો કરતા જઈશું. 11 25 2 ને 2 4 57. ચલો 22 વત્તા 15 47 વત્તા 15 62 62 વત્તા 8 70 70 વત્તા 6
76 76 વત્તા 4 80. ધ્યાન રાખજો, જ્યારે તમે સીએફ ફાઇન્ડ કરો એવા સંજોગોમાં છેલ્લું જે આવે સીએફ અને એન બરાબર આ બંને સેમ થવા જોઈએ. તો અહીંયા આપણો તાળો મળી ગયો છે. બરાબર છે, આ રીતના તમે મેળવી શકો છો. મધ્ય શોધવાનો છે ભાઈ, ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. ચાલો, n બરાબર છે 80. 80 પ્લસ 1 બાય 2 માં અવલોકનની કિંમત તો કરી દઈએ છે. 81 બાય 2 40.5 માં અવલોકનની કિંમત. હવે તમારે જોવાનું સીએફ માં કે કઈ સીએફ માં 40.5 આવી જાય છે. 11 માં ન આવે, 25 માં ન આવે, 47 માં આવી જાય. તો એની સામેનું જે અવલોકન છે 19 છે. એની સામેનું અવલોકન એ તમારું મધ્યસ્થ. અહીંયા તમને આન્સર મળી ગયો 19. બહુ સિમ્પલ છે બેટા, બહુ સિમ્પલ છે. સીએફ શોધી લો, ફોર્મ્યુલા મૂકી દો, ચપટી વગાડતાની સાથે તમને 3 સ્ટેપમાં આન્સર મળી જશે. બરાબર, ચાલો મધ્યસ્થ શોધાઈ ગયો. સેમ ક્વેશ્ચનમાં ભાઈ આપણે હવે Q1 પણ શોધી લઈએ. ચલો સીએફ આગળથી આપણે કોપી પેસ્ટ કરી લઈએ. 11 25 47 62 11 25 47 62 70 76 અને 80. Q1 બરાબર n પ્લસ 1 બાય 4 માં અવલોકનની કિંમત. અહીંયા 1 છે તો જે બરાબર 1 આવી જશે. 80 પ્લસ 1 બાય 4 માં અવલોકનની કિંમત. ચલો 81 ભાગ્યા 4 20.25. ચલો જોઈ લઈએ 20.25 શામાં આવશે? 25 માં આવશે. એની સામેનું અવલોકન છે બેટા 18. એની સામેનું અવલોકન છે 18. ચલો ડન છે બોસ. આગળ વધીએ. D4 શોધી લઈએ. D4 બરાબર n પ્લસ 1 ભાગ્યા 10 માં અવલોકનની કિંમત. 4 80 પ્લસ 1 બાય 10 માં અવલોકનની કિંમત. ચલો આને સોલ્વ કરી લઈએ. 32.4 માં અવલોકનની કિંમત. ચલો આગળ સીએફ માં જોઈ લઈએ. 32.4 બેટા શામાં આવશે? 47 માં આવશે. અગેન આન્સર ઇઝ 19. જવાબ 19. રાઈટ. સિમ્પલ સિમ્પલ છે ભાઈ. ફટ 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 ચપટી વગાડતાની સાથે તમને જવાબો મળી જવાના છે. ચલો આગળ વધીએ. શતાંશક P32 P32 ઇઝ ઇક્વલ ટુ જે n પ્લસ 1 ભાગ્યા 100. યાદ રાખજો પર્સન્ટાઇલ માં અવલોકનની કિંમત. 32 80 પ્લસ 1 બાય 100 માં અવલોકનની કિંમત. ચલો ભાઈ સોલ્વ કરીએ. 25.92 માં અવલોકનની કિંમત. ચાલો સીએફ આગળથી કોપી પેસ્ટ કરી દઈએ. 11 25 47 62 11 25 47 62 70 76 અને 80. હવે ધ્યાનથી જુઓ ભાઈ, 25.92 છે. 25 માં તો લઈ નહીં શકાય. 0.92 મળે શું 47 માં જવું? ના બેટા. તો અહીંયા પેલી જ વસ્તુ તમારે ફોલો કરવાની છે. તો અહીંયા જોવાનું છે ભાઈ 25 અને 0.92 ને સ્પ્લિટ કરી દઈએ. 25 અને 0.92 ને સ્પ્લિટ કરી દઈએ. 25 માં અવલોકનની કિંમત
પ્લસ 0.92 કૌંસમાં એક એડ કરી દઈશું 26મું અવલોકન ઓછા 25મું અવલોકન એટલે કે 26મા અવલોકનની વેલ્યુ ઓછા 25મા અવલોકનની વેલ્યુ. તો 25 માટે બેટા શું જવાબ આવશે 18. 25 માટે જવાબ આવશે 18 પ્લસ 0.92. 26મું અવલોકન ક્યાં આવશે 47માં આવશે જેનું અવલોકન છે જેનો x છે 19 ઓછા 25મું એટલે કે 18. તો અહીંયા ધ્યાન રાખજો 18 પ્લસ 0.92. Final answer is 18.92. Final answer is 18.92. તો જ્યારે પણ અસતત આવૃત્તિ વિતરણ તમને આપેલું હોય ત્યારે મધ્યસ્થ, ચતુર્થક, શતાંશક, દશાંશક આ રીતે તમે શોધી શકશો. ચલો તો આગળ વધીએ છીએ બોસ. હવે વાત કરીશું સતત આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક. અહીંયા તમારે સૌથી પહેલા જે તે વર્ગ શોધવો પડશે. જે તે વર્ગ શોધ્યા પછી મોટું સૂત્ર મૂકીને તમે આ કિંમતો મેળવી શકશો. કઈ રીતે ચાલો દાખલામાં જોઈએ. તો જ્યારે વર્ગ આપેલા હોય અને આવૃત્તિ આપેલી હોય એવા સંજોગોમાં મધ્યસ્થ Q3, D8 અને P62 ની વેલ્યુ કઈ રીતે મેળવવી, કઈ રીતે શોધવી. અહીંયા પણ તમારે સૌથી પહેલા CF મેળવી લેવાની છે. CF તમારી સામે તૈયાર છે. સૌથી પહેલું સ્ટેપ મધ્યસ્થનો વર્ગ. સૌથી પહેલું સ્ટેપ તમારે મધ્યસ્થનો વર્ગ શોધવાનો છે. એની માટે ફોર્મ્યુલા છે n/2 માં અવલોકનની કિંમત. એટલે કે અહીંયા અવલોકનની જગ્યાએ થઈ જશે n/2 માં અવલોકનનો વર્ગ અને એની લોઅર લિમિટ તમારે મેળવવાની છે. n બરાબર 60 છે. 60/2 માં અવલોકનનો વર્ગ 30માં અવલોકનનો વર્ગ. હવે જુઓ CF ની અંદર 30 ક્યાં આવશે 47 માં આવશે તો એની સામેનો વર્ગ બરાબર છે તો 200-300. અહીંયાથી તમને L મળશે. L ફોર લોઅર લિમિટ. L ફોર લોઅર લિમિટ એટલે કે અધસીમા. બરાબર છે. ચલો આગળ જોઈએ છે. તો L આપણને 200 મળી ગયા છે. બરાબર. હવે જોઈએ કે મોટી ફોર્મ્યુલા કઈ. બેટા ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે. મધ્યસ્થ m બરાબર લોઅર લિમિટ પ્લસ અહીંયા જે છે તમારે બેઠું ત્યાં મૂકી દેવાનું છે n/2 માઇનસ CF અપોન F મલ્ટીપ્લાય બાય C. બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. તો જે મધ્યસ્થનો વર્ગ તમને મળ્યો છે એની લોઅર લિમિટ કેટલી છે 200 છે. પ્લસ n/2 તમે પહેલેથી શોધી નાખ્યું છે. n/2 નો જવાબ તમારો કેટલો આવ્યો હતો 30. 60/2 જવાબ કેટલો આવ્યો છે 30 ઓછા CF સર આ 47 લેવા ના બેટા. મધ્યસ્થનો જે વર્ગ હોય એની ઉપરની CF તમારે લેવાની છે. તો એની ઉપરની CF એટલે 23. F એટલે તો બેટા જે તે વર્ગની ફ્રીક્વન્સી. જે તે વર્ગની ફ્રીક્વન્સી એટલે કે મધ્યસ્થના વર્ગની ફ્રીક્વન્સી કેટલી થઈ જશે 24. છેલ્લે વર્ગની વર્ગ લંબાઈ તો 300 ઓછા 200 વર્ગ લંબાઈ કેટલી થાય 100. આ રીતના ફોર્મ્યુલા તમારે બનાવવાની છે અને કિંમતો એમાં મૂકવાની છે. ચાલો સોલ્વ કરીએ. 200 પ્લસ 30 માંથી 23 જાય તો 7 ગુણ્યા 100/24 200 વત્તા ચાલો સોલ્વ કરી દઈએ 700/24 29.17 229.17 is the final answer of median મધ્યસ્થ. મળી ગયો છે ભાઈ, મળી ગયો છે. ફાઇનલ આન્સર મધ્યસ્થનો મળી ગયો છે. જોયું ભાઈ, વિધિન 2 મિનિટ, માત્ર 2 મિનિટમાં આ પણ જવાબ તમારો આવી જવાનો છે. રાઈટ, ચલો આગળ વધીએ. હવે શોધવાનું છે Q3. કઈ વાંધો નહીં,
પહેલા Q3 નો વર્ગ મેળવી લઈએ. પહેલા ભાઈ Q3 નો વર્ગ શોધશું, પછી આગળ બીજી વાત. Q3 નો વર્ગ, જેની ફોર્મ્યુલા થઈ જશે ભાઈ જે કૌંસમાં n/2 માં અવલોકનનો વર્ગ. જે એટલે 3, n/4, n બરાબર 60, 60 ભાગ્યા 4, 4 માં અવલોકનનો વર્ગ. 60 ભાગ્યા 4 એટલે 15, 15 તરી 45, 45 માં અવલોકનનો વર્ગ. તો 45 બેટા શેમાં આવશે? 47 માં આવશે. તો એનો વર્ગ થઈ ગયો 200, 300. અહીંયાથી તમને L મળી જશે, અહીંયાથી જ તમને C પણ મળી જશે. C બરાબર 100. ચાલો મોટી ફોર્મ્યુલા મૂકીએ. Q3 બરાબર L પ્લસ જે કૌંસમાં n/4 માઇનસ CF અપોન F મલ્ટીપ્લાય બાય C. CF સર કઈ? આની ઉપરની, અને F તો 24, અને વર્ગની વર્ગ લંબાઈ મતલબ કે અધસીમાં આ, અને વર્ગ લંબાઈ થઈ જશે ભાઈ 100. ચાલો મૂકતા જઈએ. 200 વત્તા આ ફરીથી શોધવાની જરૂર નથી, કેમ કે આ તમે ઓલરેડી અહીંયા શોધેલું જ છે ભાઈ. કેટલો જવાબ આવ્યો તો 45. 45 માઇનસ CF ઉપરની 23, 23, F બરાબર 24 ગુણ્યા 100. 200 પ્લસ 45 ઓછા 23, 22 ગુણ્યા 100 ભાગ્યા 24. 200 વત્તા 2200 ભાગ્યા 24, 200 વત્તા 91.67, 291.67 is the final answer. ડન છે બોસ, ડન છે બોસ, ડન છે બોસ. ચલો ભાઈ વધીએ છે આગળ, વધીએ છે આગળ. બિલકુલ ઊભું રહેવાનું નથી, બિલકુલ ઊભું રહેવાનું નથી. D8 ની વેલ્યુ શોધી લઈએ. D8 નો વર્ગ, D8 નો વર્ગ મેળવી લઈએ. ઇઝ ઇક્વલ ટુ જે કૌંસમાં n/10 માં અવલોકનનો વર્ગ, 8 કૌંસમાં 60 ભાગ્યા 10 માં અવલોકનનો વર્ગ, 8 છંગ 48 માં અવલોકનનો વર્ગ. તો 48 બેટા શેમાં આવશે? 54 માં. તેનો સામેનો વર્ગ 300, 400. આ વર્ગની અધસીમા લોઅર લિમિટ 300. ચાલો મૂકીએ છે ફોર્મ્યુલા. D8 ઇઝ ઇક્વલ ટુ L પ્લસ આ જ બેઠું તમારે અહીંયા મૂકી દેવાનું છે, એટલે ભૂલ ન થાય, ધ્યાન રાખજો. માઇનસ CF બાય F મલ્ટીપ્લાય બાય C. CF કઈ લઈશું? ઉપરની, અને ફ્રીક્વન્સી જે તે વર્ગની. તો F બરાબર 7 લઈશું, CF બરાબર 47 લઈશું. 300 પ્લસ જવાબ તમને આનો અહીંયા મળી જ ગયો છે. 48 બેઠો જવાબ અહીંયાથી લઈ લેવાનો છે. માઇનસ ઉપલી CF એટલે 47, વર્ગની આવૃત્તિ એટલે કે 7, વર્ગ લંબાઈ 100. 300 પ્લસ 1 ગુણ્યા 100 એટલે 100, 100 ભાગ્યા 7. 300 પ્લસ 14.29. ફાઇનલ આન્સર 314.29.
ફાઇનલ આન્સર 314.29, રાઈટ. ચલો D8 પણ શોધાઈ ગયો. હવે વધીએ આગળ ભાઈ. હવે જઈએ આગળ. P62 શતાંશકની વાત કરવામાં આવી છે ભાઈ. P62 પણ શોધી લઈએ ભાઈ. આટલું બધું શોધ્યું તો આ પણ આપણી માટે ઈઝી છે. સૌથી પહેલા શોધવો પડે P62 નો વર્ગ બરાબર n/100 માં અવલોકનનો વર્ગ. અહીંયા 62 છે તો 62 મૂકી દઈશું. કૌંસમાં 60/100 માં અવલોકનનો વર્ગ. ચાલો સોલ્વ કરીએ. $37.2 માં અવલોકનનો વર્ગ. તો 37.2 ભાઈ શામાં આવશે? અહીંયા આવશે. વર્ગ મળી જશે ભાઈ 200-300. અગેન L is equal to 200. અગેન L બરાબર કેટલા થશે ભાઈ? 200. ચલો આગળ વધીએ છીએ. મોટી ફોર્મ્યુલા P62 શોધવાની. L પ્લસ માઇનસ CF. ફોર્મ્યુલામાં ખાસ ધ્યાન રાખજો, જો એમાં ગડબડી થઈ તો બીજી બધી ગડબડી થશે. CF લઈશું 23 અને F લઈશું ભાઈ 24. લોઅર લિમિટ છે 200 પ્લસ 37.2 માઇનસ ઉપલી CF 23 વર્ગની આવૃત્તિ 24 મલ્ટીપ્લાય વર્ગ લંબાઈ 100. 37.2 ઓછા 23 ગુણ્યા 100 1420/24 divided by 24 59.17. આન્સર ઇઝ 259.17. P62 નો જવાબ છે ભાઈ. છે ને? એકદમ સરળ, એકદમ સિમ્પલ, એકદમ સુંદર, એકદમ રમણીય અને ઇઝીલી સમજાઈ જાય એવું ચેપ્ટર છે. તો મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક કેવી માહિતી માટે? સતત વર્ગીકૃત માહિતી માટે, કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે, કે જ્યારે વર્ગો આપેલા હોય ત્યારે કઈ રીતના કેલ્ક્યુલેશન કરવું એ આપણે ભાઈ જોઈ લીધું. ઠીક છે, ચલો આગળ વધીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો બહુલકની વાત કરીએ તો સૌથી ઇઝીએસ્ટ કન્સેપ્ટ હોય તો એ બહુલક છે, જેને ઇંગ્લિશમાં મૂળ કહેવામાં આવે છે અને આપણે એને એમઓ તરીકે પણ લખી શકીએ છીએ. તો સૌથી સરળ કન્સેપ્ટ છે ભાઈ, સિમ્પલ, કે જે અવલોકન સૌથી વધુ વખત રિપીટ થયું હોય એ તમારો બહુલક ભાઈ. તો જુઓ, અવર્ગીકૃત માહિતી તમને આપેલી છે. અહીંયા 1 by 1 આપણે અવલોકન ચેક કરીએ તો યસ 138 જે છે એ 3 વખત, એનો મતલબ કે સૌથી વધુ વખત રિપીટ થયું છે. આ તમારો બહુલક. તો અહીંયા બહુલક એટલે કે મોડ MO is equal to 138. સિમ્પલ. હવે સર કદાચ બીજું કોઈ અવલોકન પણ 3 વખત રિપીટ થયું હોય તો બેટા અહીંયા 2 બહુલક તમને મળશે. સપોઝ 135 પણ કદાચ આ જ દાખલામાં 3 વખત હોત તો તમને 2 બહુલક મળત, 138 અને 135, જો એવું હોય તો. અધરવાઇઝ હાઈએસ્ટ રિપીટેડ ઓબ્ઝર્વેશન છે એ તમારો બહુલક બની જશે. તો બહુ સિમ્પલ છે ભાઈ, બસ આટલું જ તમારે અહીંયા લખવાનું છે કે 138 સૌથી વધારે વખત એટલે કે 3 વખત રિપીટ થાય છે, પુનરાવર્તિત પામે છે, તો તમારો બહુલક થઈ જશે ભાઈ 138. ચલો નેક્સ્ટ. હવે વાત કરીએ અસતત આવૃત્તિ વિતરણ માટે. આ પણ બહુ ઈઝી છે. તમારે આવૃત્તિમાં જોવાનું છે કે આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 25. એની સામેનું ઓબ્ઝર્વેશન, એની સામેનું અવલોકન. તો અહીંયા તમને બહુલક મળી જશે ભાઈ. બહુલક
MO ઇઝ ઇક્વલ ટુ 13 સિમ્પલ. સૌથી મોટી આવૃત્તિની સામેનું અવલોકન એ તમારો બહુલક. હવે સર આ દાખલામાં મોટી આવૃત્તિ 2 વખત હોય તો સર શું કરવું? બેટા એની માટે છે આસાદિત સૂત્ર, જે હું તમને આગળ સમજાવું છું. ચલો હવે જોઈ લઈએ કે જ્યારે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે બહુલક કઈ રીતે શોધવો. એની માટે સરસ મજાની ફોર્મ્યુલા છે ભાઈ. મોડ MO ઇઝ ઇક્વલ ટુ L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 મલ્ટીપ્લાય બાય C. ચલો એક દાખલો સોલ્વ કરીએ એટલે આ કન્સેપ્ટ પણ તમને સમજમાં આવી જાય. તો સરસ મજાનું તમને સતત આવૃત્તિ વિતરણ આપેલું છે, એનો બહુલક આપણે મોટા સૂત્રની મદદથી મેળવીશું. અહીં એક્સ્ટ્રા કેલ્ક્યુલેશન માટે તમારે કોઈ ખાનું બનાવવાની જરૂર નથી, બસ ખાલી તમારે અહીંયા લખી દેવાનું છે. સૌથી પહેલા આપણે ફાઇન્ડ કરીશું સૌથી મોટી આવૃત્તિ, તો એ 16 છે, 16 છે, તો અહીંયા એની સામે લખી દેવાનું છે FM બરાબર. એની ઉપરની આવૃત્તિ F1 બની જશે અને એની નીચેની આવૃત્તિ F2 બની જશે. અહીંયા 30L બની જશે, એટલે કે વર્ગની લોઅર લિમિટ અધર સીમા એ તમારી L બની જશે. વર્ગ લંબાઈ 10 છે. અહીંયા સૂત્ર પહેલા મૂકી દે ભાઈ. MO મોડ ઇઝ ઇક્વલ ટુ L પ્લસ FM L પ્લસ FM માઇનસ F1 ડિવાઇડેડ બાય, ધ્યાન રાખજો 2 આગળ આવશે, 2FM માઇનસ F1 માઇનસ F2 મલ્ટીપ્લાય બાય C. એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે. ઉપર F1 અને F1 છે, છેદમાં FM F1 F2 છે. યાદ રાખજો ભાઈ, પાછળ પણ 2 અને આગળ પણ 2, પણ આગળનો 2 ગુણાકારમાં છે, રાઈટ. ચલો કિંમતો આપણે અહીંયા મૂકી દઈએ. L ફોર લોઅર લિમિટ, તો જે 30 છે એટલે કે અધર સીમા. FM મોટામાં મોટી આવૃત્તિ 16 છે, એની ઉપરની આવૃત્તિ 12 છે, છેદમાં 2 મલ્ટીપ્લાય બાય 16 માઇનસ 12 અને F2 બરાબર 11 મલ્ટીપ્લાય વર્ગ લંબાઈ, જે તે વર્ગની વર્ગ લંબાઈ, તો 40 માંથી ભાઈ 30 જાય તો કેટલા? 10. 30 માઇનસ 16 માઇનસ 12, 16 માંથી 12 જાય ભાઈ તો 4 રહેશે, છેદમાં 16 દુ 32 ઓછા 12 ઓછા 11 મલ્ટીપ્લાય બાય 10. 30 પ્લસ 10 ગુણ્યા 4 40. ચાલો નીચે આપણે બાદ બાકી કરી દઈએ. 32 માઇનસ 23, answer is 9 is equal to 30 plus 40 by 9, 4.44 is equal to 34.44 is the answer of mode. આ મળી ગયો તમને ફાઇનલ આન્સર બહુલકનો. ભલે ફોર્મ્યુલા જોઈને આમ ગભરાઈ જવાય, બહુ મોટી લાગે, પણ ફોર્મ્યુલા એટલી બધી અઘરી નથી. સમજી લેશો ને ભાઈ તો આ એક એક દાખલા, એક કન્સેપ્ટ તમારી માટે ખૂબ જ ઈઝી છે. ચલો આગળ વધીએ ભાઈ. સરસ મજાનું બહુલક શોધવાનું આસાદિત સૂત્ર જે છે 3m માઇનસ 2x બાર, એટલે કે 3 મીડિયન નો મતલબ 3 મધ્યસ્થ ઓછા 2x બાર, એટલે કે 2 મધ્યક, તો તમને અહીંયા બહુલક મળશે. સર હવે આ ફોર્મ્યુલાનો ઉપયોગ ક્યારે કરવો, ચાલો સમજાવી દઉં છું. તો ક્વેશ્ચન ધ્યાનથી જુઓ. સૌથી પહેલા તમારે વર્ગ લંબાઈ ચેક કરવાની. અહીંયા જુઓ વર્ગ લંબાઈ સમાન નથી, વર્ગ લંબાઈ સમાન નથી, એવા સંજોગોમાં આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો પડશે. બીજું કારણ, સૌથી મોટી આવૃત્તિ જો 2 વખત આપેલી હોય, અહીંયા સૌથી મોટી આવૃત્તિ 19 છે, આમાં તો 1 છે, પણ જો સૌથી મોટી આવૃત્તિ 2 વખત આપેલી હોય તો પણ આસાદિત સૂત્ર. સૌથી મોટી આવૃત્તિ કાં તો પહેલા, એટલે કે પહેલામાં આપેલી હોય, કાં તો છેલ્લા વર્ગમાં આપેલી હોય, તો પણ આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો પડશે. આવા દરેક સંજોગોમાં બહુલક શોધવા માટે 3m માઇનસ 2x બારનો યુઝ કરીશું. ત્યાં તમે જોઈ શકો છો વર્ગ લંબાઈ બધા જ વર્ગની સમાન નથી, એટલે અહીંયા આસાદિત સૂત્ર
MO ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બારનો ઉપયોગ કરીશું અને બહુલકની વેલ્યુ મેળવીશું. ચાલો જોઈ લઈએ ભાઈ. તો સેમ જેમ પહેલા આગળ આપણે મધ્યક અને મધ્યસ્થ શોધતા હતા એ રીતે અહીંયા સૌથી પહેલા મધ્યક અને મધ્યસ્થ મેળવી લઈશું. આ મળી ગઈ આપણને મધ્યકની વેલ્યુ 68.85. અહીંયા મળી ગઈ આપણને મધ્યસ્થની વેલ્યુ, તો x બાર પણ મળી ગયો, m પણ મળી ગયો. હવે સિમ્પલ આસાદિત સૂત્ર જે છે MO is equal to 3m minus 2x bar and the final answer of mole is 63.63. તો દીકરાઓ ધ્યાન રાખજો, જ્યારે તમને વર્ગ લંબાઈ સમાન ન આપેલી હોય, મોટી આવૃત્તિ 2 વખત હોય, કાં તો પહેલા કાં તો છેલ્લા વર્ગમાં હોય, એવા સંજોગોમાં તમારે આસાદિત ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. એટલે પહેલા મધ્યક શોધીશું, ત્યાર પછી મધ્યસ્થ શોધીશું અને ત્યાર પછી બહુલકની કિંમત મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આખા ચેપ્ટરના બધા જ આઈએમપી ક્વેશ્ચન્સ, બધી જ આઈએમપી વસ્તુઓ, બધી જ આઈએમપી ફોર્મ્યુલા એકદમ સરળ રીતે આપણે સમજી ગયા છે. રાઈટ? તો ફરીથી મળીશું આપણે એક નવા વન શોટમાં એક નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો. વિદ્યાર્થી મિત્રો, આ વન શોટની પીડીએફ મેળવવા માટે હમણાં જ આ QR કોડ સ્કેન કરો. આ QR કોડ સ્કેન કરીને તમે સીધા PWની એપ્લિકેશન પર પહોંચી જશો અને ત્યાંથી તમે આ નોટ્સ ડાઉનલોડ કરી શકશો. થેન્ક યુ.